નમસ્કાર. વડોદરાથી હું મનીષ જોશી મૌન. પુસ્તક એ માનવીનો મિત્ર છે. અક્રાંત્યા એકાંતને દૂર કરતું એક મહત્વનું આપણું સાધન, આપણી મિલકત કહેવાય ને તો પુસ્તક છે. કારણ પુસ્તકની અંદર અનેક તક પડેલી છે. જેના ઘરમાં પુસ્તક હોય ને એ વ્યક્તિ હંમેશા સમૃદ્ધ હોય છે. અને એટલે જ સાહિત્યકાર ગુણવંત શાહે એવું કહ્યું છે કે જે ઘરમાં પુસ્તક હોય ને ત્યાં દીકરી અપાય. અને વાત પણ સાચી, કારણ કે પુસ્તક એટલે જ બુક એવું નહીં, પણ પુસ્તકને આપણે એમાં અતરંગ સમાઈએ તો પુસ્તક આપણને ઘણું બધું આપે છે. જીવન જીવવાની પ્રેરણા પુસ્તક થકી જ મળે છે. આજે મારે વાત કરવી છે મારો ગમતા પુસ્તક બાળપણના વાનરવેળાની. બાળપણના વાનરવેળા પુસ્તકના લેખક વજુ કોટકે એના જીવનના, એના બાળપણ સહજ ચેષ્ટાઓને ખૂબ સહજતાથી વર્ણવી છે. એની રમત, ગાળો, એના તોફાનો, એની લાગણી અને લોકોને કઈ રીતે મદદ કરવી, લોકો પ્રત્યે ગુસ્સો કઈ રીતે કાઢવો, આ વાત એમાં વર્ણવી છે. પુસ્તકના માંથી થોડાક આચમણી રૂપે આપણે પસાર થઈએ ને તો વજુ કોટક એટલે કે વજુ, નાનકડો વજુ, જેને વજિયા તરીકે ઓળખાતો. અને વજિયો જ્યારે નાનો હતો ત્યારે એની મમ્મી અને મામાને લખી હોય ટપાલ, એ ટપાલ પેટીમાં નાખવા માટે મોકલતા હોય. માનું કામ ત્વરિતતાથી કરતા વજિયાને એટલી સમજ હતી કે માએ કહ્યું કે ટપાલ નાખવા જવી એટલે ટપાલ નાખવા જાય. માં એને સૂચના આપે કે ટપાલ તું નાખે પછી ટપાલ પેટીને હલાવજે. અને નાના વજિયાની સમજ એટલી કે ટપાલને પેટી ઊંઘતી હશે, એને હલાવીશ એટલે જાગશે અને ટપાલ લઈને જશે. એ ટપાલ નાખે અને મજા તો એ વાતની છે કે ટપાલ નાખે પણ કોઈ દિવસ નીચે લોક છે એને જોયું ના હોય. અને ઘરે આવતા વિચારે કે ટપાલ હવે કેટલે પહોંચી હશે. ઘરે આવીને મમ્મીને પૂછે, મામાને ટપાલ ક્યાં ગામ પહોંચી હશે. માં પણ બાળકની ચેષ્ટાને, એની કલ્પનાને વેગ આપવા ગામના નામ આપતી અને વજિયો ખુશ થઈ જતો. પણ એક દિવસ જ્યારે એ ટપાલ નાખવા જાય છે અને સંયોગવશ ત્યાં ટપાલી પણ પહોંચ્યો હોય છે. ટપાલ પેટીને લોક ખોલી ટપાલ બધી કાઢી કોથળામાં ટપાલી ભરે છે. ત્યારે વજિયાને ખબર પડે છે કે પતરાની પેટી તો સ્થૂળ છે, તે તો અહીં જ પડી રહે છે, પરંતુ ટપાલ તો ટપાલી લઈને જાય છે અને એ એક ગામથી બીજે ગામ લઈ જાય છે. આ નાનકડી વાતથી એની ટપાલ પેટી પ્રત્યેનો જે લગાવ હતો ને એ અચાનક ઓસરી જાય છે. બીજો એવો પ્રસંગ એની બાળપણના વાનરોની મિત્રોની ટીમ બધે જ ધમાલ કરતી હોય, સ્કૂલમાંથી બંક મારે અને રેલવે સ્ટેશન પહોંચે. રેલવે સ્ટેશને જોવે કે એનું સિગ્નલ પાળવામાં આવે છે અને ટ્રેન આવે છે. એ ખુશ થાય, પરંતુ એમાંથી એક એવી ઈચ્છા થાય છે કે આ ટ્રેન આપણે બોલાવીએ તો. એટલે સ્ટેશનથી દૂર એક સિગ્નલ પહોંચે છે અને આખી ટીમ એની સિગ્નલ પાળવાની કોશિશ કરે છે અને પકડાય છે. ત્યારે એને એવી સમજ પડે છે કે જ્યારે ટ્રેનનો સમય થાય ત્યારે જ સિગ્નલ પડે અને ત્યારે જ ટ્રેન આવે. અને ત્યારે આ પ્રસંગ પછી, આવા પ્રસંગોમાં સાહિત્યકાર તરીકે વજુ કોટક લખે છે
કે જેમ આપણે જ્ઞાનથી સમૃદ્ધ થઈએ છીએ તેમ તેમ આપણી જે જૂની લગાવ છે એ બધા આપણા ઓસરતા જાય છે. એટલે જ્ઞાન સમૃદ્ધ થતાં લગાવ ઘટતો જતો હોય છે. શેરડીના છોતરા જેવું આ જ્ઞાન છે એવું એમને લાગતું હોય છે. બાળપણના વાનર વેળા લખતા પહેલા વજુ કોટક સાહિત્યકાર તરીકે કાઠું કાઢે છે, ચિત્રલેખાનું સ્થાપન કરે છે અને આ પુસ્તકને લખ્યા પછી પ્રકાશન ક્ષેત્રમાં એને મૂકતી વખતે આ પુસ્તક કોને લોકાર્પણ કરવું એનો એક પ્રશ્ન એમને થાય છે અને બહુ જ સહજતાથી એમને આ પુસ્તક કોઈ વ્યક્તિને લોકાર્પણ કરવાના બદલે બાળપણના વાનર વેળાને સાર્થક કરતું હોય એ રીતે પુસ્તક અને લખ્યું, એ સમર્પિત કર્યું છે તોફાની છોકરાઓ ભવિષ્યમાં નામ કાઢે એ રીતે તમામ તોફાની છોકરાઓને. એટલે બાળપણના વાનર વેળાને એક વાનર વેળા તરીકે જ રાખી એને આ બહુ ખૂબીથી લખ્યું છે. બાળકોના વાનર વેળામાંથી પસાર થનાર દરેક વ્યક્તિને એ વાંચતી વખતે એમ જ લાગશે કે હું જ વજીયો છું, હું જ ભૂદર છું, હું જ પસલો છું, હું જ વસલો છું, હું ડાયલાંબીનો બચડો છું, હું પણ આવી હોળીએ જાઉં, તોફાન કરું, ધીંગા મસ્તી કરું. અને એ જ લેખકની સાર્થકતા પુરવાર કરે છે મારું માનવું છે.